શિવ મહાપુરાણમાં દાન વિશે પણ સુતજીએ વર્ણવ્યું, દાનના પ્રકાર બતાયા. દેશ કાળ અને યોગ્ય પાત્રને જ્યારે વ્યક્તિ દાન કરે છે ત્યારે સાત્વિક દાન કહેવાય છે. સાત્વિક દાનમાં અભિમાન નથી આવતું, નિરપેક્ષ ભાવથી વ્યક્તિ દાન કરે છે. પછી રાજસી દાન એ કીર્તિ દાન છે. એ દાન કરવાથી વ્યક્તિને કીર્તિ મળે, યશ મળે, પ્રતિષ્ઠા મળે. અને તામસી દાન એ અહંકારથી કરેલું દાન છે. પેલું દ્રષ્ટાંત છે ને કે સંસ્થા બનાવવાની હતી એટલે ફાળો કરવાનો, એટલે શેઠ પાસે ગયા. શેઠને કીધું કે તમે ફાળામાં કંઈક લખાવો. શેઠ કે બહુ સારું, સંસ્થા કરો છો, લખી નાખો 2 લાખ રૂપિયા. ચેક આપ્યો, ચેક આપ્યો પણ સહી નહોતી કરી. એટલે પાછા કાર્યકર્તાઓ કે શેઠજી તમે ચેક આપ્યો પણ સહી નથી કરી. શેઠ કે હું ગુપ્ત દાનમાં માનું છું. તો તામસી દાન એમાં અહંકારની ભાવના સંભવી શકે છે. શિવ મહાપુરાણ વર્ણવે છે કે યોગ્ય વ્યક્તિને કરેલું દાન, જે બ્રાહ્મણ મહાદેવજીનો ઉપાસક હોય, સંધ્યા વંદન કરતો હોય, જે બ્રાહ્મણ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે, એવા બ્રાહ્મણને કરેલું દાન એ ધરતી ઉપર તો સુખ આપે છે, પણ એ દાન કર્યા પછી વ્યક્તિ કૈલાસમાં જાય છે. આજે કહેવાનું મન થાય કે સૌથી મોટામાં મોટું દાન જો કોઈએ ડાંગરવાને કર્યું હોય તો એ કાંતિ દાદાએ કર્યું છે. એમના નિમિત્તે આ શિવ મહાપુરાણની કથા થાય છે. આવું દાન કોણ કરી શકે? આ વસ્તુ કોણ આપી શકે? તો આવી રીતે દાનના પણ ભેદ બતાયા છે, પ્રકાર બતાયા છે. દેશ કાળ અને સમયને જોઈ માણસે દાન કરવું જોઈએ. વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય તો વિષ્ણુ ભગવાનના ભક્તને કરેલું દાન એ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવે છે. બ્રહ્માજીના ભક્તને કરેલું દાન એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. પણ સૌથી મહત્વની વાત એ છે, મેં કાલે ચર્ચા કરી હતી કે કરતાપણાનો ભાવ મનમાંથી કાઢી નાખવા. કરવા વાળા આપણે કોણ? માનવ કરે કે મેં કર્યું, કરતલ દૂજો કોઈ. એટલે કીધું ને કે રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ચાલ્યા ઘર બાર. એ ભાઈ તું ભજીને લે કીર્તાર. મોકો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. મેં ભાઈ તું સમરી લે કીર્તાર.
હોશિયાર માણસ, સમજદાર વ્યક્તિ એને કહેવાય કે જેને પકડતાય આવડે ને છોડતાય આવડે. જે પકડી એ શકે અને છોડી એ શકે. ગોપીચંદ મહારાજને છોડતાય આવડ્યું. ગૌડ બંગાળના રાજા અને ક્ષણ માત્રમાં એના બેન કહે છે ગોપીચંદ રાજા કે ભાઈ તને રાજપાટ હું ફરીથી અપાવું, તને રાજા બનાવ. ત્યારે ગોપીચંદ કહે છે કે રાજ રે ન જોઈએ મારે, પાઠ ન જોઈએ, એ મારા કર્મે મંડાણો ભગવો દેખ રે ભગવો. આ બધું શબ્દથી થાય. શબ્દે રાજપાટ છોડ્યા, એક શબ્દથી રાજપાટ છોડ્યું. પણ જેને જેને શબ્દ વિચાર્યા એનો થઈ ગયો બેડો પાર. માટે સોનલા વાટકડી અને રૂપલા તાસલડી, એવો બાલુડો જોગી નાવા બેઠો રે ભરત. પણ ઊંચું રે જુએ તો માતાજી રહ રહ રોવે. સમજદાર વ્યક્તિ એ છે, મારો કહેવાનો ભાવાર્થ જે છોડી એ શકે અને પકડી એ શકે. ઘણા માણસો તો પકડ્યું અમે મૂકીએ નહીં. પણ શ્રી કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કહે છે ને કે યોગી આ બધાથી પર છે. યોગીને કોઈ આવો ભાવ સ્પર્શી શકતો નથી. અને પાછી એ જ વાત ગોપીચંદ મહારાજની વાતમાં છે. જ્યારે સંન્યાસ લે છે ત્યારે મહારાણી પૂછે છે કે તમારી સાથે હવે વાતો કોણ કરશે? કોણ રે રાજા રે તારા સંગમાં ચલેગી રે, કોણ કરેગી દો દો બાતા રે, કોણ રે રાજા તારા ચરણ પખારેગી, કોણ રે લાએગી દૂધ ભાતાજી. ત્યારે મહારાજ ગોપીચંદ નો જવાબ આપે છે. શું કે છે? મહારાણી, ઈંગલા ને પિંગલા મારા સંગમાં ચલેગી ને, રેને કરેગી દો દો બાતાજી. ગંગા ને યમુના મારા ચરણ પખારેગી અને બસ્તી લાએગી